જાલોદ નગરના વિશ્વકર્મા ગૃહ નજીક રોડ ખાતે એસટી બસના ચાલકે પિકઅપ ગાડીને અડફેટે લીધી. સદભાગ્યે કોઈ જાનહાની નહીં. આજ તારીખ 13/3/2025 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ હોળીના પર્વ નિમિત્તે તમામ લોકો તહેવાર ઉજવવા માટે માત્ર વતન આવતા હોય છે. એસટી બસનો ચાલક જે બસનું અકસ્માત સર્જી અને બસ મૂકી ફરાર થયો હતો. જાલોદ નગરના પ્રવેશદ્વાર નજીક વિશ્રામ ગૃહ નજીક રોડ પર એક પિકઅપ ગાડી જેનો નંબર GJ08AU 4732 ધીરે ધીરે જાલોદ તરફ આવી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે દોડી આવતી એસટી બસના ચાલકે પિકઅપ ગાડીને અડફેટે લીધી અને અકસ્માત સર્જાયો હતો. બસ ચાલક બસ છોડી અને નાસી છૂટ્યો હતો. પિકઅપ વાહનમાં અંદાજિત 9 જેટલા વ્યક્તિઓ જેમાં 6 પુરુષ અને 3 મહિલાઓ હતી. તેઓ હોળીના તહેવાર નિમિત્તે બાબર ખાતેથી મજૂરી કરી અને પોતાના વતન હોળી કરવા માટે આવી રહ્યા હતા. તેઓ જો કે કહી શકાય કે ભાભરથી રાત્રે 8 વાગ્યાના સમયે ગાડીમાં બેઠા હતા અને ત્યારે વહેલી સવારે જે જાલોદ તરફ આવી રહ્યા હતા અને જાલોદ મોવાડા ચોકડી નજીક વિશ્રામ ગૃહ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવતા બસ ચાલક દ્વારા પિકઅપ ગાડીના ડ્રાઈવરે બાજુના ભાગે જોરભેર ટક્કર મારી હતી. પિકઅપ ગાડીને ટક્કર વાગતા નજીકમાં આવેલા ખાડામાં પિકઅપ ગાડી ઉતરી ગઈ હતી અને સવાર લોકોએ બૂમાબૂમ પણ કરી મૂકી હતી. પિકઅપ ગાડીને ટક્કર મારતા બસ ચાલક બસ મૂકી અને ફરાર થયો હતો. પિકઅપ ગાડીમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે જાલોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા ઘાયલ ઇજાગ્રસ્ત દરેક વ્યક્તિઓને સારવાર કરી હતી અને ઉપરોક્ત બનાવ સંદર્ભે જાલોદ પોલીસને જાણ કરતા જાલોદ પોલીસ દ્વારા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.